મૂર્ખો ચાઈ ગયો છે માતાડે તાળું માર્યું મને એવું લાગે આવડે આજે મારી જતો ને રેવાય ચાક ફરાર નહીં થઈ ગયું હોય ને હું કરું છું તો આ ગામમાં આટો તો મારું કદાચ હોય તો જો તો ફરું ઇનકા જવા દે હા ઘર તમને પહોંચાડ્યું ફર્સ્ટ ક્લાસ. હા હા જો હા આ રહ્યું ઘર. હા હા, હા સાફ સફાઈ કરીને રાખો હા અને પછી આપણે તમારે જે વસ્તુ લાવવાની હોય લાવી નાખજો. સારું તમે એકલા જ છો ને? હું એકલો હજુ એક આવો માર ભાઈ તમારો ભાઈ આવે એમ? હા કશો વાંધો નહીં એમ તો, હો હા સાફ સફાઈ કરી નાખો. સારું સારું હમણાં આવું હું આટો મારું. હો હા કાળુલાલ છોકરા હા તાર બાપા જઈને ગયા મારો બાપા હોવા મારો બાપા બે દાડી આવે બે દાડે આવે ગાડીઓ ગોન જતા રહી હોવા એટલે અત્યારે ક્યાં ગયા ખબર એ તો મને નહીં ખબર પણ તઈ દાડે ઘરે નહીં આવ્યા ત્રણ દાડે ઘરે નહીં આયા હોવા ના હોય આકા કાળું કરે ને એ કાળું મને લાગે છે હારું ભાઈ તાર બાપા આવે ને એટલે એમ કહેજે કે નાથુડા લાયા તા બોલાવો તમને રેહાર તમે હારું જાઓ હારું હું જોઉં હો. હારું તમે જાઓ મારા બાપા આવે એટલે મોકલી શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ અજયલાલ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ શ્રી રામ જય રામ અજયલાલ જઈને ગયા બોલો અજયલાલ જઈને ગયા અજય કોણ? હું નહીં ઓળખતો. એટલે આ ઘરે નતા જી એટલે હું હજુ નવો રવાયેલો હું એવું હોવા. એટલે મેં એના ઘર ભાડા પાડ્યું છે ક્યાં જતો રહ્યો એટલે મને એવી ક્યાં ખબર હોય? હું હજુ નવો રવાયો હું ને. તો તમને કોને ઘર અપાયું ભાડા મને હા કાનાલાલ કે ને હા હા એમને એવું છે હોવા. આમ તો બાકી કામકાજ હોય કહેજો મને કામકાજ તો હ શું કાણા મરચા લાવવાના હા પછી આપણે બેડા પત્તી ખાવી. એટલે મૂર્ખા એક કામ કહેતો હું તો બોલો પર્સનલ કામ હોય કહેજે પર્સનલ માં હા લોટલા બનાવવાના હા. આ મૂર્ખો લાગે છે આ જયલાલ કરતા જેવો લાગે છે એટલે ઈ નથી કહેતો હું તને શું કહું ખબર છે હા કોઈ તને મારે હા કોઈ આડું હેરાન કરે હા. તો મને ક્યાંય એમ કહું છું હું. સારું શું કીધું હા. અરે ના રાધા મંડો ને ખાજો રોટલા ને એવું કરી તમે જાવ તો હું રાંધું ને. એવું છે ને વો તમે પ્યાસ પડીને પણ ફડફડ કરો પછી ક્યાંય રાંધું. રાઈડ ના આવી જોઈએ હો તમારી આ એટલે હારું નહીં રાડ આવો. હા નકા કરસનલાલ ઓળખો હે ને તમે કરશે ના દે કોણ? એટલે હું પોતે તમે જો હારું. હા જાઉં છું હો હું. હા જાઓ ને બાપા. એટલે આ તો અજયલાલ કરતા ઉબેર છે લાગે છે મને લાયા ચંપકલાલ ના ઘરે જવા દે અજયલાલ જો તો જો જ્યાં હા એ પૂછવું પડશે મારા ગામ છોડીને જતો નથી જો ને મારા પૈસા બાકી છે હજી આ કાળું ઉપાધિ કરાવવાને એ બે દાડે ગામમાં ને દેખાતો નથી ચંપક ગામમાં દેખાતો ત્યાં જ આ બધા આર્યો નાથો આ ચંપક આય ચંપક આવો આવો આ ચમ આયો એટલે આ ચમ આડી જીપ કરે છે આ ચમ આવ્યો લે નાના મોટાનો ટાળો રાખો અરે કોઈ દી ના જાઓ તો કહું કોઈ દી આય માર ઘરે એટલે ઓલા કાળું ગોતવા નીકળ્યો છું યાર આ બસ એક દેખાય કાળું હરી પડી એટલે એની ઉપાધિમાં એક જ દેખાય ને સારું બોલો બોલો ચમાય એટલે એના ઘરે ગયો તો એ ઘરે નહીં મેં કીધું હવે આમ ગામમાં જાઉં નાથુલાલ અહીંયા ચા પાણી કરવા રહ્યો છે તો એ લેટું સાનું પાછું ના ના આઈ નહીં પણ એ હું એમના ઘરે ગયો તો હું તે એવો હુવા તે મને એનો છોકરો ભેગો થયો એવું તે શું કે ખબર બે દાડે ધાર્યું ગ તોય જાવ ને ધાર્યું ગ અને કે ત્રણ દાડે ઘરે નહીં આયા એવું હુવા તો મને કેમ ના દેખાયો લે એના ઘરે છોકરો એનો મને કેવું લાગે ખબર આ અજયલાલ કાળો ઝઘડો નતો હા હા તો મને લાગે અજયલાલ કાપી નાખ્યા અરે એવું ના કરે યાર એવું કર્યું હોય સેન્ટ્રલ માં લઈ ગયા હોય ફોન કરે પેલો ચંપક ને ફોન થાય અહીંયા ફોન ના લઈ જાવ પોલીસ કાંઈ નંબર છે ને મારો પછી અહીંયા ફોન ના કરે એવું હોવા તો હવે આનું શું કરશું અજયલાલ ના ઓલે જોઈએ અજયલાલ ઘરે હક ને ખબર પડે ને તો વાંધો નહીં અજયલાલ ના ઘરે જવી હાલો 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 અલ્યા આ કાંજી નું લોકેશન નાખે 2 કલાક થી મને તો હજુ આવ્યો છે ને એની મને બહુ ચિંતા થાય.
એને જે ગામમાં ભરાણો નહીં હોય ને, આ ગામ છે માથા ભારે, જે બાજવાનું નહીં થયું હોય ને. એટલે આવ કાનજી તને જ યાદ કરતો હતો. તે બોને લોટ કેવું નાખ્યું ચમ એટલે આમથી આમ રસ્તા પર ચડે, આમથી આમ રસ્તા પર ચડે. જ્યાં ઊભો હોય ને એને આમ પાછું ઊભો રહી જવું. આ ગામડા ભાઈ એવું તો હોય. એવું હા અને તને એક વાત કહું, પણ તાર જેવો એક મૂર્ખો આવ્યો તો આ જેવો નહીં હોય, તાર જેવો હશે. આપડા બે જેવો નોકરું ઝાકડું નરું પૂછ જ કરે જેવો એ. એવું ઓહો સામે ગામ આવ્યો ને તો થોડું સહન કરવું પડે. હા હાલો હાલો હું બોલ નાખું. બનાવો બનાવો. હજમ પકડા. આ આવ્યો જેલાલનું ઘર. લે આ નાતુલાલા બે મૂર્તિ ચાહે આવી છે નવી. મને લાગે હજીલાલ દાડીએ રાખ્યા છે. ઈને ચાવે આ જતો ભાડું ભરવા રહ્યો નતો. સાચી વાત આમ તો નહીં તો પૂછવી તો ખરા તો ખબર પડે ને આપણને. તો વાંધો ને પૂછી લેવી હેડો. હાલો હેડો હાલો. કેટલી વાર લાગશે બટુકલા? જલ્દી કરો. એ હા અરે જેલાલ હતા ને? અજયલાલ અમે નહીં ઓળખતા, હજુ અમે નવા નવા રવા આવ્યા છીએ. ચંપકલાલ હા મને તો ફૂલ ડાઉટ જાય કાળો લાલ કાપી નાખ્યા. એટલે એવું નહીં હોય યાર. એટલે તમે ઘરે ગયા ત્યાં તાણે કાળો લાલ ઘરે નતા, હું જોયો તો તાણે ઘરે નતા. એવું તાણ તો હવે હવે આજે લાલે ઘરે નથી. આ જેલાલ તો તમે નહીં ઓળખતા ને? તો આ બેન પૂછી શું કરવાનું આ બાપુ આમને? કચું ને તમે હો જાઓ શાંતિથી હો. ખાવા બાવાનું હોય ને તો ખાઈ લો. અને શાંતિ રહેજો હો. આ ગામ છો માથા ભારે હા હા હો ને? હા અમે જવી હાલો. એ હા ચંપકલાલ હવે નાતુલાલ આમને એવું ના કહેવાય કાપી નાખ્યા. બિલકુલ. બચારા આજ રવા આયા હા. ઓહો ઓલા બીક ના માર્યા આવડે જતા રહ. હવે હાલો તો આપણો હારો ગોત પડશે ને. આ પથરો એ નડા લઈ લો. એટલે જા મોઢે ઉપર ખાના પથરો શું નડતો એય, એટલે આવો આવો. શું બટુકલા લાઈમાં થોડા ફરક તમે અરે ટેસ બેસ આવ્યો હોય તો વાગે ને. એટલે પણ રસ્તો આમ કે અહીંયા છે ને છે સાવ. અચાનક ટેસ આવી જાય હોય તો. એટલે અહીંયા ના આવો ઠેસ પડ્યો તમે. અને એટલે આવડે કરસન લાયા હતા. હા એ મને પૂછતા હતા અજયલાલ ક્યાં ગયા, અજયલાલ ક્યાં ગયા. મારો જીગરી કેસર લાવ્યો તો જીગરી તમારો મારો ને મને પૂછતા હતા શું પૂછતા હતા? તો અજયલાલ ક્યાં ગયા. એ તો અજયલાલ ને પેલા ઘરે આલેલું હતું. હા એ પૈસા નહીં આલ્યા તગડી મૂલ્યો છે એટલે અને બે ડોહ્યા હતા. બે ડોહા હા નક્કી ચંપકલાલ ભાઈ તે શું કરવા આવ્યા? એ કંઈક આમ આમ કરતા હતા. એ તો મીટિંગ નું ગોઠવતા છે એમ કંઈક બનાવવાનું છે ને હા સબ્જી બબ્જી બટાકાની પાવભાજી બાવભાજી હા. એટલે એવું ઓવા હા એ તમે શું કરો કેમ મગજમાં લ્યો છો? હા અને તમારા ભાઈ ચેન ગયા? માર ભાઈ હા ગામમાં આટાણું લેવા ગયા. અટાણું લેવા જાય. હોવ હારું બીજી કોઈ તકલીફ હોય તો કહેજો તમે તારો હો? ના કઈ જાતની તકલીફ નહીં હો. કરો કામ તમે તાર તમારું હા હો હું આવું હલ અજયલાલના ઘરે જો ત્યાં કાળું નતો. શું કરું આ કાળુની ઉપાધિમાં તો હું કાયો છો છું. શું ચંપકલાલ લે મજામાં કરશે લાલ આવો. ટેન્શન માં છો? તે ટેન્શન માં જોઈને ભળ્યો એટલે ઓલા અજયલાલ નહીં દેખાતા, ઓલા કાળું નહીં દેખાતા નહીં. આ જ્યાં ચા દે એટલે આમને ચીજ ખબર પડી લે કરશનલાલ ના ચીજ કહો. કઈ નહીં એ તો બાર ગામ ફરવા ગયા. એવું કઈ આખું પાછું નથી ને ગામમાં પાછું. તમામ સવાલ પૂછે છે કેવડાવાળો છે ખરા. કઈ નથી એવું હો થોડાક દી બહાર છે એમાં બહુ બદલી ગયું છે બધું ગામમાં. બદલી ગયું છે ક્યારે આવવાના એ તમને ખબર છે? તમારા ભાઈબંધ છે તે ભાઈબંધ એમને ખબર છે મને ક્યારે આવવાના છે. એવું છે એમ ને? લપ થઈ હતી મોટા પાયે. એટલે કેવી લપ થઈ હતી? એટલે ઓલા કાળું માર ભાઈ જીગરી અને ઓલા અજયલાલ બે બડે બાજ્યા. તમ છે કરણે બાજ્યા બે. એટલે ઓલો અજયલાલ એક દાડો પાણી લઈને ભેંસ નવરાવે, એક દાડો કચરો નાખે અને એક દાડો પોતું ફેરી નાખે છે કાળું સામું. ખરી થાય ગામમાં તે ચાય દેખાતા નહીં એ બે. હવે તો એ આવો પછી થાય ને બધું, તે સિવાય આપણને ખબર ના પડે. એવું જ લાગે યાર, શું કરું? હા એટલે ટેન્શન માં હું. હા તો કોન્ટેક્ટ થાય મને કહેજો. એ વાંધો નહીં કઈ હું જાઉં. એ આવજો કરશનલાલ. ચંપક ગોળ ગોળ કરીને વાત કરે છે. મેટર મોટી લાગે છે પણ આ કરશનલાલ છે જાણ્યા વગર તો નહીં જપ.
રામ રણુજાવાળા